ધારો કે આપણે વહેલા જ ઉઠ્યા, પહેલા હા દાંતણ કર્યું, મોઢું ધોયું, પછી અગરબત્તી કરી, પછી માતાજીને અગરબત્તી કરી, ચકલા દોણા નશા ચીડિયાના ધરમ કર્યું, આવું બધું. અને સારું આપણે કોકને વિચાર્યું, આપણે આ ધંધો નહીં કરવો, આ નહીં કરવો, આપણે કેવી તરહ જીવવું, કેવી તરહ ના જીવવું, એવી તરહ બધી રીતે પેલું કર્યું તો આપણે બસ બીજી પંચાયત જ કરવાના આવે કે હું આ કરવા જાઉં ને તો આવા દાડા મારા આવશે. આ તો ઓનાથી કે હવે હું દારૂ જ પીવું છું, તો દારૂ છોડી ધંધો લઈને બેસી જાઉં ને તો મારા સારા દાડા આવશે. માતાના દીવા ને ભરે જાવું, ધર્મ કરે જાવું, તો સુખ શાંતિ ઘર મારું ચાલશે ને મારા છોકરાનું ચાલશે. પણ પહેલેથી આપણું જ પેલું તો પેલું હોય તો પછી હાથ ભુવન બોલાવો તો આપણે ચો પેલું થાય. એમ કે ભૂલે જ આપણી છે. હવે તારે હું દારૂ પીવો છું, સધી સીધું તને નહીં કરતો એ તો મને ખબર છે. તો હવે આપણે અને પૂવો તો કહેવાનો જ છે કે તમારા ઘરમાં આ વસ્તુ નહીં કરતી. તો આપણે ના વાપરતા હોય, આપણે સાચી નીતિથી ચાલતા હોય તો બસ આપણે પેલું બધું કરવાના આવે છે એમ. હવે પૂવાની શું જરૂર હોય છે, કારણ કે છે ને હવે કોઈ નોમ આપણે લેવાનો આવતો નહીં, બરોબર. આપણે વહેલા ઉઠ્યો, પછી બીજા અગરબત્તી કરી, ચા પીધો, ચકલા દોણાના શાક, અને સૌને ખબર છે કે દારૂ ચોકા નહીં ખપતો, એ તો બધા વ્યક્તિઓને ખબર જ હોય. છે ને હવે ખોટી રીતે પેલું ના કરાવડાય.